नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम। नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। ओंकार बिंदु संयुक्तं कामदं मोक्षदं चैव सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम। नमो समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय। કાલે આપણે એવો વિષય એક શરૂ કર્યો છે કે આત્માના જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક છે, સ્વપર પ્રકાશક છે. એક આગમનું વચન છે. બીજું આગમનું વચન છે એના જ અર્થઘટન માટે, સ્પષ્ટીકરણ માટે કે જ્ઞાનનો સ્વભાવ જેમ સ્વપર પ્રકાશક છે એમ જ્ઞાનના સ્વભાવ સ્વપર પ્રતિભાસ્વરૂપ પણ છે. આ બે શબ્દો ઉપરની ચર્ચા આપણે કરવી છે. એમાં લગભગ તો 80-90% કાલે ચર્ચા થઈ ગઈ છે. સ્વપર પ્રકાશક અને સ્વપર પ્રકાશકનું અર્થઘટન જનરલ આખા સમાજમાં એવી રીતે પ્રચલિત થઈ ગયો છે કે પ્રચલિત થઈ રહ્યો પણ છે કે સ્વ પરને બેને જાણે. સ્વપર પ્રકાશક શબ્દ છે ને, દીવાનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે એમ દ્રષ્ટાંત આપીને પણ એવું સાધારણ દ્રષ્ટાંત આપીને પણ લોકો સમજે એટલા માટે કે જેમ દીપકનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે એમ જ્ઞાનનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે. હવે ખરેખર દીવાનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક નથી, પણ આગમમાં લખ્યું છે ને, લખવું છે એ બરાબર છે, એ પ્રમાણનું વાક્ય બરાબર છે, એ વ્યવહારનું વાક્ય છે બરાબર છે. પણ દીવાના પ્રકાશને તમે દીવો તો નિષ્ક્રિય છે, દ્રવ્ય છે, એ તો પણ એ દીવો છે એ દ્રવ્ય છે અને એની જે અવસ્થા થાય છે પ્રકાશની એ એની પર્યાય છે. તો એ પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે એમ પ્રચલિત છે. આગમમાં એ વાત પ્રચલિત છે, પણ ખૂણે ખાંચકે અધ્યાત્મમાં બીજી વાત એમાં આવી ગઈ છે. એ લોકોનું ધ્યાન ખેંચાણું નથી કે દીવાનો સ્વભાવ સ્વપર પ્રકાશક નથી પણ સ્વપ્રકાશક જ છે. દીવો ઘટપટને પ્રકાશતો જ નથી. દીવાનો પ્રકાશ જેનો પ્રકાશ છે એને પ્રકાશે છે. દીવો પ્રકાશક છે, પ્રકાશ એની પર્યાય છે. દીવાની, ઘડાની પર્યાય નથી પ્રકાશ, દીવાની પર્યાય છે ને પ્રકાશ. અને ત્રીજો શબ્દ છે પ્રકાશ્ય. પ્રકાશ્ય તો પ્રકાશ હોય એને
એ પ્રકાશને કોઈ પ્રકાશ્ય વિષય હોવો જોઈએ. કેને પ્રકાશે? કોઈ વસ્તુ હોય ને પ્રકાશે ને, અવસ્તુને તો પ્રકાશી શકાતી નથી. તો ઘટપટ એનું પ્રકાશ્ય છે. આપ્યું કે દીવો ત્યારે થાય ત્યારે ઘટપટ આદિ 12 પદાર્થો જણાય આપણને, અંધારું હોય ત્યાં સુધી ન જણાય. એ વાત જગતને પ્રચલિત છે. ત્યારે વ્યવહારના વાક્યમાંથી સંતો કાઢે છે. આ બધી શાસ્ત્રમાં છે હો, અમારા ઘરની વાત કાંઈ અમે કરતા નથી. શાસ્ત્રકાર કે છે એમ જ ગતિ આચાર્ય, નામઠામ શાસ્ત્રનું લેલું છે. એ પુરુષો એમ કહે છે કે પ્રકાશક બરાબર દ્રવ્ય, પ્રકાશ એની અવસ્થા એ પણ બરાબર છે, પણ એનું પ્રકાશ્ય ઘટપટ નથી. દીવાનો પ્રકાશ પરને પ્રકાશતો નથી. ઘટપટ એટલે પર, દીવાથી પર થયું ને. દીવો છે તે સ્વ અને ઘટપટ છે એ પર. તો એ પ્રકાશતું નથી કેમ, એને સમજાવવા માટે એને યુક્તિ પ્રયુક્તિથી સમજાવે છે કે સાંભળ ભાઈ, અમે જે કહીએ છીએ એની પાછળ અમારો અનુભવ છે. અનુભવ વિના અમે વાત કરતા નથી. અનુભવ ઉપરાંત યુક્તિ પણ છે અમારી પાસે. એકલા અનુભવથી કહેશું તો તમે નહીં માનો એ અમને ખબર છે, પણ સાથે નઈ વિભાગની યુક્તિથી તમને સમજાવશું. યુક્તિ એટલે નઈ વિભાગ. તો કે કૃપા કરીને સમજાવો. અમે તો એમ જ માનીએ છીએ કે સ્વ પર પ્રકાશક છે. દીવો તો સ્વને પ્રકાશે અને એટલા બાહ્ય પદાર્થ હોય એને પ્રકાશે. તો કે એમ નથી. તો કૃપા કરીને સમજાવો કે કેમ છે. તો કહે છે કે પ્રકાશક એ તો દીવો છે, દીપક. પ્રકાશ એની અવસ્થા છે ત્યાં સુધી તો બરાબર છે. હવે એનું પ્રકાશ્ય શું છે એમાં તો ભૂલી ગયો છું. તારી ભૂલ બેને રાખ્યું, તે દીવો રાખ્યો, દીવાનો પ્રકાશ રાખ્યો. તો પ્રકાશ રાખ્યો તો એનો વિષય તો જોઈએ ને. હા સાહેબ, બે છે વિષય, દીવાને પ્રકાશ ને ઘટપટને. એ તારી ભૂલ છે. ઘટપટ એનો પ્રકાશ્ય જ નથી. અરે આખું જગત માને છે જગત ખોટું, અને આપની વાત મારે માનવી એમ નહીં. હું તને કહું સત્ય લાગે તો માનજે, મારા કહેવાથી નહીં. તો એ અનુભવ કરી લેજે ને, કઈ વાંધો નથી. દીવાનો તો છે શું કે એનું પ્રકાશ્ય છે, એનું જે પ્રકાશનું પ્રકાશ્ય છે ઘટપટ, એનું નથી પ્રકાશ્ય. એ પ્રકાશ એ દીવાને પ્રકાશે છે. પ્રકાશક અને પ્રકાશ્ય અભેદ હોય. જેમ જ્ઞાતા જ્ઞાનને અભેદ છે એમ લેવું છે આપણે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે ઠીક આપ કહો છો એ તો અભેદ પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય, એમાં કોઈ બહુ મારો વાંધો નથી. પણ મારો એક એમાં પ્રશ્ન થાય છે કે એ દીવાનો પ્રકાશ થયો તેની પહેલા અંધારું હતું કે અંધારું હતું. તો ત્યારે ઘડો નહોતો દેખાતો અમને, કે એ વાત એ તારી સાચી. પછી શિષ્ય કહે છે કે પ્રકાશ થયો ત્યારે ઘડો દેખાણો. તો ઘડો જે છે એ નિમિત્ત છે અને પ્રકાશ છે તો ઉપાદાન છે. બરાબર છે? તો કે એ બરાબર છે. તો કે પ્રકાશ થયો ત્યારે કેમ એ દીવો દેખાણો? અમને એમ લાગે છે કે પ્રકાશથી દીવાની પ્રસિદ્ધિ થઈ. અમને એમ લાગે છે કે નિમિત્તથી ઉપાદાનની પ્રસિદ્ધિ. દીવો નિમિત્ત છે ને, નિમિત્તથી ઉપાદાનની પ્રસિદ્ધિ થઈ ગઈ. દીવો નહોતો ત્યાં સુધી ઘડો દેખાતો નહોતો. તો કે તારી ભૂલ છે. ત્યારે છે શું કે જ્યારે દીવો થાય છે નિમિત્તપણે, ત્યારે અહીંયા ઉપાદાનની જે ઘડાની પર્યાય પહેલા દીવો નહોતો, એની પહેલા તમ પર્યાય હતી, કાળી પર્યાય. ઘડાની પર્યાય કાળી હતી
એટલે ઘડો એમાં કાળી પર્યાયમાં દેખાતો નહોતો. દેખાશે તો એની પર્યાયમાં જ, દીવામાં તો દેખાશે જ નહીં, લખી રાખજે. ત્યારે કાળી પર્યાય હતી એટલે તો દીવો દેખાય નહીં. ત્યારે પછી શું થયું કે વાં જ્યારે પ્રકાશ થયો નિમિત્ત રૂપે, ત્યારે અહીંયા જે કાળી પર્યાય હતી ઓના અભાવમાં, એના કારણે, દીવાના કારણે નહીં, એના કારણે કાળી પર્યાય હતી સમયે વાદીઓ નહોતો ત્યારે એ કાળી પર્યાયનો વ્યય થઈ ગયો. વાં દીવો થયો એટલે અહીંયા કાળી પર્યાયનો વ્યય થઈ અને ઉજળી પર્યાયનો ઉત્પાદ થયો. એ ઉજળી પર્યાય ઉત્પાદ થયો ને એને ઘડાને પ્રસિદ્ધ કર્યો છે, ઓણે નહીં. ઓલો તો નિમિત્ત માત્ર છે, ઓલો તો કહેવાય કે એનાથી ઘડો કથન માત્ર છે, વ્યવહારનું કથન. વ્યવહાર એટલે કથન માત્ર શબ્દો છે. પ્રકાશથી દીવો પ્રકાશ્યો, હવે એ કથન માત્ર છે ભાઈ, એમાં નથી. જો તું હવે એ પ્રકાશનું માધ્યમ, પ્રકાશથી દીવાને બદલે ઘડો બનાવીશ તો તારી નજર ઘડા ઉપર રહેશે, દીવા ઉપર જશે જ નહીં. આ બધી વાત લોજિકથી છે, પણ હવે સમજવું તો એને પડે ને કે ત્યારે શું કરવું કે દીવો હોય ત્યારે તારે દીવાની સામે જવું. એ પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે. કેમ કે પ્રકાશ અને પ્રકાશ અભેદ જ હોય. પ્રકાશ અહીંયા રહીએ ને પ્રકાશ જે વાં હોય એમ કોઈ દી નહીં બને. પ્રયત્ન કરજે. તો દીવા જ્યારે થયો ત્યારે એને વિચાર કર્યો કે હવે લાવ જોઉં ઘડો જણાય છે કે દીવો જણાય છે, કે પેલા તો દીવો થતો તો ત્યારે ઘડો જણાતો તો મને. હવે તો મારી નજર દીપક ઉપર ગઈ, સીધી દ્રવ્ય ઉપર. એને પ્રકાશ એ બનાવ્યો ને દીપકને આખાને. હા 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 હા. ત્યારે આ રૂમમાં છે શું કે આ રૂમમાં એકલો દીપક છે, બીજું કઈ છે નહીં. પણ છે તરીકે નથી, પણ દેખાતો નથી. પછી છે કેમ કહું? મારું લક્ષ્ય હવે દીપક ઉપર ગયું. કાલે મારું લક્ષ્ય ઘડા ઉપર હતું એટલે ઘડો દેખાતો હતો. હવે ઘડો દેખાતો હતો ત્યારે દીપક ગાયબ થઈ ગયો હતો. અને જ્યારે દીપક દેખાણો ત્યારે ઉપયોગમાં ઘડો રહ્યો, ઉપયોગમાં આખો દીપક આવ્યો. સમજી ગયા? આ બધી વાત ક્ષેત્ર વિશુદ્ધિની શરૂ થાય છે, ઘેરાઈમાં આપણે જવું છે. એટલે હવે ગઈકાલે એમ આ વાત થઈ કે સ્વપર પ્રકાશક છે જ્ઞાનનો સ્વભાવ, સ્વને જાણે ને પરને જાણે છે. બેમાં છે આવે, નિશ્ચયથી સ્વને જાણે છે અને વ્યવહારે પરને જાણે છે. હવે એ પ્રમાણ જ્ઞાનનું વાક્ય છે. પ્રમાણમાં પોતાને જાણે ને પરને જાણે એનું નામ પ્રમાણ કહેવાય. હવે એ પ્રમાણનો પણ પક્ષ લઈને, આધાર લઈને એક એવું વાક્ય છે ચાલુ કે જૈન દર્શન શ્યાદવાદરૂપ છે. શ્યાદવાદનું યથાર્થ અર્થઘટન ન સમજતા એ આત્મામાં શ્યાદવાદ જ છે. હવે શ્યાદવાદ એ દ્યોતક છે અને અનેકાંત એ દ્યોત્ય છે. શ્યાદવાદ અનેકાંતને પ્રસિદ્ધ કરે છે, એટલી વાત સાચી છે. પણ એ શ્યાદવાદ અનેકાંતને સમ્યક પ્રકારે ક્યારે પ્રસિદ્ધ કરે? એના માટે એક આચાર્ય ભગવાને શ્લોક બનાવ્યો છે, એ લઈ લઉં. એટલે ટૂંકાણમાં કાલનો વિષય થોડોક પૂરો કરી અને પછી સ્વ પર પ્રતિભાસમાં આપણે જવું છે. આનું 363 છે. એમાં એક સંબંધભદ્ર આચાર્ય થઈ ગયા કે જે ભવિષ્યમાં 23માં કે 24માં તીર્થંકર થવાના છે, એવું શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક ઉલ્લેખ છે, સાંભળ્યું છે મેં. તેઓ શ્રી એક શ્લોક બનાવ્યો છે. એ શ્લોક એવો છે કે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ. અનેકાંત એક શબ્દ છે જૈન દર્શનનો, અને એ અનેકાંતનું જ્ઞાન એકલા પ્રમાણથી થઈ શકતું નથી, અને એકલી નહીંથી પણ અનેકાંતનું જ્ઞાન થઈ શકતું નથી. અનેકાંતને સમજવા માટે